ઈચ્છું છું કે હાર્દિકભાઈ એના ગણેશની માંડણી કરે, એની મોજ પ્રમાણે કરે અને એમના મનોમંથનને પણ રજૂ કરે. પ્રફુલ્લ દવે એક અલગ ગાયકી છે, એક અલગ એમણે પોતાની આભા ઊભી કરી છે. એની હાજરીમાં તમારી પ્રસ્તુતિ તમે કરો, પછી આપણે પ્રફુલ્લભાઈને માણીશું. સમય અને દર્શકો બંને આપને હવાલે. મન સાથે જે સંગીત જોડાયેલું છે એને મનોરંજન કીધું. વાહ. અને ઘણીવાર મને પ્રશ્ન થતો કે આ કૃષ્ણને મારા તે ચિત્તનો ચોર એમ કેમ વધારે કહેવામાં આવે? વાહ, બહુ સરસ. તો એ ચિત્તનો ઠહેરાવ, એક મનોરંજન, એક ચિત્તનો ઠહેરાવ. અહીંની ઘણી બધી સંગીતની બધી પ્રસ્તુતિ એવી હતી કે જે આંખ બંધ કરીને ગાવાની હતી. જો લેંગ્વેજ હોત ને તો નુકસાન કરત, આંખ ખોલીને એને વાંચવી પડત. જેમ કે ભજન, મનોરંજન છે ત્યાં એક્સાઇટમેન્ટ છે, ત્યાં ઉત્તેજના છે. વાહ. પણ ચિત્ત છે ત્યાં સંવેદના અને રિલેક્સેશન છે. તો ભજનને હવે આગળ જો ગાવું હશે તો મૂર્તિ બનાવતા હોય ને એ રીતે ગાવું પડશે, નાટક ભજવતા હોય એ રીતે નહીં, પરફોર્મન્સના રસ્તાથી નહીં. રામ રામ. મોજે દરિયાના દર્શક મિત્રોને મારા ભાવપૂર્ણ રામ રામ. મિત્રો, આજે આપણે એક એવી સુંદર મજાના મુકામ ઉપર દર્શક મિત્રોને મળવાના છીએ જ્યાં આપણી ભારતીય પરંપરાની ભજનની મોર, ભજનની લહેર, એમાં આપણે વહેવાના છીએ. ભજન શબ્દ આવતાની સાથે જ આપણા સૌના મનમાં કંઈ કેટલાય વિચારો આવી જાય. આપણા ભજનીકો, આપણા તપસ્વીઓ, આપણા ભજનાનંદીઓ, અને એ પરંપરામાં ભજનના વર્તમાન સમયના સ્વરૂપો. આજે ભજન આપણે સાંભળતા હોઈએ તો એની અંદર એટલા બધા સંગીતના સાધનોને જોડવામાં આવે છે કે ઘણી વખત ભજનના શબ્દોને આપણે શોધવા પડે. મને યાદ છે, હું નાનો હતો, ઈશ્વરિયામાં અમે રહેતા, એ વખતે રાવળદેવો આવતા અને એના યજમાનોમાં ફરતા. એવા એક રાવળદેવ અમારા નહોતા, એ અમારી બાજુમાં જે પરિવાર રહેતો હતો એના હતા. પણ થોડીક ઘરની સગવડતા અમારે ત્યાં હતી એટલે એનો ઉતારો અમારે ત્યાં રહેતો. એટલે દિવસ દરમિયાન એના યજમાનોમાં ફરે અને રાત્રે અમારે ત્યાં આરામ કરવા માટે આવી જાય. તો એ ક્યાંક જેમના યજમાનો હોય એમને ત્યાં વાળું પાણી કરીને આવતા અને એ 8, 8:30 થતા ગામડાઓમાં ત્યારે વાળું પાણી થઈ જતા. એટલે લગભગ અમે બધા છોકરાઓ છાબરાઓ તો હુવાની તૈયારીમાં હોય. ત્યારે એ રાવળદેવ અને બાજુના પાડોશી એક જણા, એ 2 જણા ભજન ગાવાનું શરૂ કરે 9, 9:30 રાતે. એટલે લગભગ કોઈ સાંભળવાવાળું કોઈ હોય નહીં, ઓડિયન્સ કોઈ હોય નહીં, એવું કશું નહીં. પણ એ 2 જણા ભજન શરૂ કરે. એમની પાસે રામસાગર હોય અને એ પેલા એક ભાઈ જે અમારા બાજુમાંથી આવતા, એ મોટી ઉંમરના વડીલ, એ પેલું એક મંજીરું વગાડે અને એ ભજન બહુ મોડી રાત સુધી ગાય. વાહ વાહ વાહ. આને મેં અજાણ અવસ્થામાં સાંભળેલા. તે દિવસે ભજન શું કહેવાય, ભજનનું મહાત્મ્ય શું કહેવાય વગેરે કંઈ જાણતા નહોતા. પણ હું ઊંઘમાંથી કે જાગી જઈને પછી ત્યાં બેસું તો પછી મોડેકથી બાનો ઠપકો આવ્યો હોય કે તું ક્યાં ભજન સાંભળવા જેવડો થઈ ગયો છે, ત્યાં બેઠો રહ્યો તો મોડે રાત સુધી, પછી સવારે ઉઠતો નથી. એ પણ મને સ્મરણમાં છે. પણ એ બંનેના ભજનને મેં જેટલી વખત સાંભળેલા એના સૂરો આજે પણ મારા મગજમાં એમનેમ છે.
એ કશી જ પણ જાતની આજુબાજુની દરકાર કર્યા વગર એ તાનપુરાના તારમાં એ ભજન ગાયા રાખતા. અને ક્યારેક ક્યારેક ભાઈ પેલો જણ જી જી એટલું ક્યારેક બોલે, નહીતર પેલા ભજનિક એની તાનમાં ભજન ગાતા હતા. આ મૂળ આપણી પરંપરા અને એ એક તારા સાથે જોડાયેલી હતી. પછી તો ઘણા બધા લોકોની સાથે બેસવાથી, ઘણા સુજ્ઞ સંતોની સાથે બેસવાથી એક તારો, રામસાગર, ભજન એ અંગેની ઘણી બધી વાતો ને વિગતો સાંભળવામાં આવી. પણ આજ મને હરખ છે એ વાતનો કે ભજનોની આ પરંપરા અને ભજન વિશેની ઘણી બધી અફવાઓની વચ્ચે વર્તમાન ભોગવાદના સમયમાં એક નવી પેઢીનો કલાકાર, એક નવયુવાન એ એક તારાને પ્રેમ કરતો હોય એ જ મારે મન મોટી અમીરાત છે. એ હાર્દિકભાઈ દવે આજે આપણી વચ્ચે છે. હાર્દિક દવે એટલે એક એવું નામ કે જે કબીર સાહેબની પરંપરાને ઓળખવાનો, એને પોંખવાનો એ જણ પ્રયાસ કરી રહ્યો છે. એ સાંભળીને હું રોમાંચિત થાઉં છું અને એટલા માટે હું એમની નવરાત્રિના કાર્યક્રમમાં ગયેલો. માત્ર હાર્દિકભાઈ આવું કરે છે. મોજે દરિયાના દર્શક મિત્રોને હું હાર્દિકભાઈ વિશે ગમે તેટલી વાતો કરું અને ગમે તેટલા વિશેષણો વાપરું તો એમની કલા સાધનાને ઓછા પડે એવા છે. પણ મારે ખૂબ પોરાહ સાથે કહેવું છે કે હાર્દિક દવે અમારો અમરેલીનો જાણે છે, એનો અમને પોરાહ છે. એમની ઉપર પણ નાગનાથ બાપાની દયા છે. એમણે ભજન પરંપરામાં પુનશ્ચ એક તારાને પ્રસ્થાપિત કર્યો છે. પુનશ્ચ એને ભજનની જે આપણી ભજન, હું એવું માનું છું કે ભજન એ કોઈ પરફોર્મન્સ કરવાની વાત નથી. આપણી પરફોર્મન્સ આર્ટ્સ હોય છે. આપણે સંગીતના કોઈ સારા કલાકાર હોય તો એને પરફોર્મ કરી શકે છે. છંદને પરફોર્મ કરી શકાય છે, દોહાને પરફોર્મ કરી શકાય છે, લોકગીતને પરફોર્મ કરી શકાય છે. એમ ભજનને પરફોર્મ કરાવવાની જો વાત હોય તો એનાથી થોડા આપણે ડિફર થઈએ છીએ. ભજન છે એ ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક વારસો છે. જી જી. ભજનના માધ્યમથી પહેલાં જે બધા આપણા સંગીતના જે કાંઈ બીજી પરંપરાઓમાં જે કાંઈ છે ગીત, એના ઘણા બધા પ્રકારો છે. સાચું. એમાંથી ભજન જે છે એ મારા મતે સ્વરથી ઈશ્વર સુધી જવાની સાધના કરતાં કરતાં એ ભજનાનંદીઓને જે સૂર મળ્યા, ભજનાનંદીઓને જે શબ્દો મળ્યા અને એ વહ્યા, એ ભજનો છે. એટલે ભજન કરવાની વાત છે અને એ ભજન કરવાની પરંપરાને પુનઃ વર્તમાન સમયની અંદર ભાઈ હાર્દિકભાઈ પ્રસ્થાપિત કરી રહ્યા છે. એ આપણા સૌ માટે અને ખાસ કરીને નવી પેઢી માટે. હું હાર્દિકભાઈ આપને જણાવવા માંગુ છું કે મોજે દરિયાની જે આખી કલ્પના અને જે કાર્યક્રમ લઈને હું નાની મોટી મથામણ જે કરી રહ્યો છું, એનો એકમાત્ર આશય એ છે કે નવી પેઢી એ ગુજરાતીને પ્રેમ કરે, ગુજરાતી ભાષાને પ્રેમ કરે. તો મારે એમાં ખૂબ જ નમ્રતાપૂર્વક ઉમેરવું છે કે ભજનોની અંદર ગુજરાતી ભાષા પાસે જે ખજાનો છે એવો બહુ ઓછી ભાષાઓ પાસે છે. એવા અદ્ભુત ભજનોનો ખજાનો એ આપણી ગુજરાતી ભાષાને મળ્યો છે. કારણ કે આપણે ત્યાં તળમાં એવા ભજનાનંદીઓ થયા છે જેમણે આ ગાયા છે. અસંખ્ય નામો છે. પછી ગંગા સતી હોય કે આપણી સાહેબ પરંપરાના આપણે ત્યાં ઘણા બધા સંતો થયા. ઘણા અભણ માણસો હતા એમ કહેવાય. ભોજા બાપા કોઈ નિશાળે નહોતા ગયા પણ એમણે ભજન ગાયા છે. એમ નરસિંહ મહેતાને કોઈ નિશાળનું સર્ટિફિકેટ નથી પણ આજે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ એ નરસિંહ મહેતા ઉપર પીએચડી કરે છે, જે નરસિંહ મહેતા સ્કૂલે જ નથી ગયા. એ આપણા ભજનનો જ પ્રતાપ છે. અને એ ભજન ગાવા માટે એ વખતે દલિતવાસમાં જતા.
એમાંથી ભજન અંગેના એમની સામેના વિરોધો ઊભા થયેલા, છતાં એ ભજનાનંદીઓએ ભજન ન મૂક્યા. સાચું સાચું. અને એમણે એ બંધ જ ન કર્યું. એની ઉપર ખૂબ પડી તોય બંદગી ના છોડી રે. વાહ 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 એ ભજનાનંદીઓ છે. વાહ. તો એવી જે અદ્ભુત પરંપરા છે એને એક તો તમને આ ઉંમરે ભજન શબ્દ આરે લગાવ થયો ને, હું તો એમ માનું છું કે તમારી ઉપર કાં તો કોઈ સંતની કૃપા હોય અને કાં તમારા કોઈક વડીલના પુણ્ય હવે આંબી ગયા તમને, એની હારે સીધું તમારું કનેક્શન થયું હોય, એવું તમારી ઉપર કૃપા થઈ એટલે તમને ભજન સાથે અનુસંધાન થયું. તો તમે જે ભજન પરંપરામાં જે પ્રયાસ કરી રહ્યા છો, તમારા મનમાં જે કોન્સેપ્ટ છે કે ભજન પરંપરા, કારણ કે મને જે સ્મરણ છે એ પ્રમાણે તમે નવરાત્રિની આખી ઝાકમ ઝાળની જે કાન પીડ્યું ન સંભળાય અને માતાજી ક્યાંય ગોત્યા ન જડે એવી જે આપણી ભવ્ય દિવ્ય પરંપરાઓ ઊભી થઈ છે, જેણે આપણી સંસ્કૃતિને હું બહુ નિખાલસપણે બધાના ધ્યાને આવે એટલા માટે કહું છું કે ઘોંઘાટ, ગીર્દી, ગંદકી અને ગોકીરો, આ 3 જણાએ આપણી સંસ્કૃતિને બદનામ કર્યા. એને પુનઃ પ્રસ્થાપિત કરવાના ઘણા લોકોએ પ્રયાસ કર્યા છે. હું એમ માનું છું કે તમે તો નૂતન પેઢીનાય પ્રતિનિધિ છો અને તમે આ દિશામાં પ્રયાસ કરી રહ્યા છો, એટલે હું મોજે દરિયાના દર્શક મિત્રો વતી તમને અભિનંદન આપું છું, તમને શુભકામનાઓ પાઠવું છું. તમે આમાં સફળ થાઓ એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમારા થકી આપણી ભજન પરંપરા એ નવી પેઢીમાં પુનઃ ઉતરે, નવી પેઢી એને ઝીલે, અને આ એક અમૃત ધારા છે. આ કોઈ મનોરંજનની વાત નથી, આ અમૃત ધારા છે. એને ઝીલે, એમાં વહે અને એના માધ્યમથી આપણા રાજ્યનું, આપણા રાષ્ટ્રનું, આપણી સંસ્કૃતિનું એનું ગૌરવ આપણે ફરીથી કરતા થઈ શકીએ, એ દિવસોના આપણે સાક્ષી બનીએ એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના. એટલે હું આપને 2 વિષય તરફ અંગુલી નિર્દેશ માત્ર કરું છું. એક, ભજન પરંપરાને લઈ અને આપના મનમાં જે કંઈ મનોમંથન ચાલતું હોય એને પણ મોજે દરિયાના દર્શક મિત્રોની સાથે આપ શેર કરો. અને આપને મોજ આવે એવા આપની ઢબના ભજનો એને પણ મોજે દરિયાના દર્શક મિત્રોની સાથે શેર કરો. જરૂર. આપ અહીંયા એક એવી વ્યક્તિ હાજર છે જેના કંઠે ગુજરાતી ભાષાને દેશના સીમાડા વળોટાઈને વિશ્વભરની અંદર પ્રસ્થાપિત કરી છે, અને એ આપણા રાજ્યનું ને રાષ્ટ્રનું ગૌરવ છે. પ્રફુલ્લભાઈ એટલે એવું નામ છે કે જે નામની સાથે આપણા સંગીતની, આપણી ગાયકીની એક આખી પરંપરા છે એમ કહું તો પણ જરાય અતિશયોક્તિ નથી. પ્રફુલ્લ દવે એક અલગ ગાયકી છે, એક અલગ એમણે પોતાની આભા ઊભી કરી છે. એની હાજરીમાં તમારી પ્રસ્તુતિ તમે કરો, પછી આપણે પ્રફુલ્લભાઈને માણીશું. એ મારી પ્રફુલ્લભાઈની ઉપસ્થિતિમાં આપને પ્રસ્તુત કરવા માટેની મારા વડીલ તરીકે હું પ્રફુલ્લભાઈ પાસેથી પણ રજા તમને લઈ દઉં છું. આપ પ્રસ્તુતિ કરો એટલા માટે કે તમે અત્યારે નવી પેઢી માટે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ, એટલે અમે તમારાથી આ પ્રસ્તાવના કરવા માગું છું. પ્રફુલ્લભાઈ ઉપસ્થિત હોય તો કોઈએ શ્રી ગણેશ કરવાનું ન હોય, પણ હું ઈચ્છું છું કે હાર્દિકભાઈ એના ગણેશની માંડણી કરે, એની મોજ પ્રમાણે કરે અને એમના મનોમંથનને પણ રજૂ કરે. સમય અને દર્શકો બંને આપને હવાલે. મને એવું લાગે છે કે વાતની શરૂઆત ત્યાંથી કરું કે સંગીત સાંભળવાના જે
સ્થાન છે આપણી અંદર એ કયા કયા છે? તો એક તો આપણે જે કાનથી સાંભળીએ છીએ જે હો ત્યાંથી. હવે પશ્ચિમના સંગીત અને પૂર્વના સંગીતમાં ફરક એટલો છે એવું મને લાગે છે. ક્યાંય થોડા વધારે ઊંડાણમાં ગયા. અહીંયા આ લોકોએ, અહીંના જે બધા ગુરુઓ હતા એણે કીધું કે એક અંતઃકરણ નામની પણ એક વસ્તુ છે. એણે કીધું કે મન બુદ્ધિ એ હેડના માથાના બે અંતઃકરણ છે અને હૃદયના બે અંતઃકરણ ચિત્ત અને અહંકાર એમ કીધું. મન સાથે જે સંગીત જોડાયેલું છે એને મનોરંજન કીધું. વાહ. અને ઘણીવાર મને પ્રશ્ન થતો કે આ કૃષ્ણને મારા તે ચિત્તનો ચોર એમ કેમ વધારે કહેવામાં આવે? વાહ, બહુ સરસ. તો ઈ ચિત્તનો ઠહેરાવ, એક મનોરંજન, એક ચિત્તનો ઠહેરાવ. અલગ અલગ રીતના જે બધા લોકોએ એને આ વાત સમજાવી એમાં એણે કીધું કે મનોરંજન છે ત્યાં એક્સાઇટમેન્ટ છે, ત્યાં ઉત્તેજના છે. વાહ. પણ ચિત્ત છે ત્યાં સંવેદના અને રિલેક્સેશન છે, ત્યાં ઠહેરાવ છે, ત્યાં બધું શાંત થાય છે એમ. હવે આ બે વાતને કારણે આ દુનિયાના બધા સંગીત આ બે વાતમાં વેચાઈ ગયા. વાહ. કે એક છે મનોરંજન ને એક છે ચિત્તનો ઠહેરાવ. એક મનનું છે, એક ચિત્તનું છે. અને એ આ શોધ ભારતમાં થયેલી, કારણ કે અંતઃકરણ શબ્દ આ દેશનો છે. બિલકુલ. કે એણે એમ કીધું કે હજી એણે જેમ 5 કોષની વાત કરી કે હજી સૂક્ષ્મ શરીર છે, હજી સૂક્ષ્મ શરીર છે, એવી રીતે મને એવું લાગે છે કે આ લિસનિંગમાં પણ એ લોકો ગહેરાઈમાં ગયા કે ખાલી કાનથી નથી સાંભળવાનું. હવે બીજા અંદરના જે અમુક સૂક્ષ્મ કાન છે, સ્થાન છે, વાહ, કે જ્યાંથી આ બધું રિસીવ કરવાનું છે, એના વિશે પણ થોડું જાણી લઈએ એમ કરીને એ ડિટેલમાં ગયા હશે. અને એવી રીતે બે જે ભાગ પડ્યા, એક મનોરંજન છે ને એક ચિત્તનો ઠહેરાવ છે. હવે ભ્રમણા અને અજ્ઞાનતા ત્યાંથી ચાલુ થઈ કે જે ચિત્તના ઠહેરાવ માટેની વસ્તુ હતી એને મનના રંજનની જેમ મૂકવામાં આવી. હવે એમાં આપણે પશ્ચિમનો વાંક કાઢીએ છીએ એમ નહીં, પણ પશ્ચિમની રીત એવી હતી, દાખલા તરીકે એક નાનું એક્ઝામ્પલ આપું કે ત્યાંનું આખું સંગીત છે એની એક લેંગ્વેજ એ લોકોએ સરસ મજાની ડેવલપ કરી છે. તો એ લોકો જ્યારે વગાડે ત્યારે આંખ ખુલ્લી રાખીને વગાડે. એ સિમ્ફની હોય, એમાં 50 વાયોલિન હોય, એ વાંચીને વગાડે. એક દિવસ એવો પણ પ્રશ્ન થયો કે ભારતનું સંગીત કેમ વાંચીને, આપણી કેમ કોઈ લેંગ્વેજ નથી? તો ક્યાંક મને એવું વિચાર્યું કે કદાચ એવું પણ હોઈ શકે કે અહીંની ઘણી બધી સંગીતની બધી પ્રસ્તુતિ એવી હતી કે જે આંખ બંધ કરીને ગાવાની હતી. જો લેંગ્વેજ હોત ને તો નુકસાન કરત, આંખ ખોલીને એને વાંચવી પડત. જેમ કે ભજન છે એ બંધ આંખની વાત છે આખી. હા, વચ્ચે ક્યારેક સેજ આમ 10% 15% આંખ ખોલીને વળી 12 આંટો મારીને વળી પાછો આંખ બંધ કરીને એના શબ્દની સંવેદનામાં જાય, એ સૂરને બહેલાવે, રાગને બહેલાવે. કવિવાર રાજેન્દ્રજી શુક્લા જે એકવાર એમની સાથે મળવાનું થયું અને એમણે આ વાતને, આ મારા મગજમાં જે વાત ચાલતી હતી ને એના શબ્દો મને એમની તરફથી મળ્યા. વાહ. કે એમણે કીધું કે મને એકવાર એનસીપીએમાં મને કવિતા વાંચવા માટે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે કે ફોર્મમાં એવું લખ્યું હતું કે તમારી પરફોર્મિંગ આર્ટનો પ્રકાર શું છે? અને ત્યારે કે મને પહેલો પ્રશ્ન થયો કે શું મારી કળા કવિતા છે એ પરફોર્મન્સ છે? પછી તો ગ્રીક ને લેટિનમાં એમણે પરફોર્મન્સ શબ્દના મૂળ ગોયતા અને કીધું પરફોર્મન્સ, થિયેટર આર્ટ છે એ પરફોર્મન્સ છે કે ત્યાં નાટક ભજવાનું છે. પણ મૂર્તિકળા છે એ આખી એકાંત પાછી વસ્તુ છે. સંગીત અને નૃત્ય કળા છે ને એ બંને બાજુ છે. એ પરફોર્મન્સ બાજુ પણ જઈ શકે અને એ મૂર્તિની જેમ એને ભજનમાં પણ જઈ શકે. એટલે આ બે કળામાં કરપ્ટ થવાના વધારે ચાન્સીસ આવ્યા કે ત્યાં
નૃત્ય હતું એ કોરિયોગ્રાફી અને બીજા અલગ અલગ ફોર્મથી એ રીતના આગળ વધ્યું. અને સંગીતમાં પણ જે ભજન હતા એને બીજી રીતના ગાવામાં આવ્યા. તો એમની એ વાત સાંભળીને પછી મને સમજાણું કે અચ્છા આપણી પૂર્વની ઘણી બધી એવી કળા છે, ઘણા બધા એવા વિષય છે, ભજન છે, પછી મૂર્તિકળા છે, ક્યાંક ચિત્રકળા છે, એનો કોઈ દી શો ન થાય, એનો પ્રોગ્રામ ન થાય, એ એકલામાં જ બનાવવાની વાત છે. તો ટૂંકાણમાં કહું તો ભજનને હવે આગળ જો ગાવું હશે તો મૂર્તિ બનાવતા હોય ને એ રીતે ગાવું પડશે, નાટક ભજવતા હોય એ રીતે નહીં, બરાબર, પરફોર્મન્સના રસ્તાથી નહીં. અને પછી હવે આ જે વિચાર છે એની આસપાસ બધા યુવાનો હવે ભેગા થતા ગયા છે અને અમે ચિંતન મનન ચર્ચાઓ કરીએ અને એમાંથી તારણ કાઢવાની કોશિશ કરીએ છીએ કે આ પૂર્વના જે અમુક આ ભજન જેવા જે વિષય છે એને મૂકવાનો શું રસ્તો હોવો જોઈએ. આપણી પાસે અત્યારે શબ્દોની પણ હું તો એમ કહું કે કમી છે. આપણે એમ કહીએ છીએ કે હું શ્યામનો કોન્સર્ટ કરવાનો છે, શ્યામનો શો કરવાનો છે. શો શબ્દની અંદર જ તે કંઈક બતાવો એવું આવે છે. કોન્સર્ટ એ આપણો નથી, હા, શો એ આપણો નથી. જી. તો વિચાર આવ્યો કે એક નવા શબ્દકોશની પણ જરૂર છે કે જે આ અંતઃકરણનું વિજ્ઞાન સમજતું હોય, કે જે એ સમજતું હોય કે ભાઈ આ શબ્દ આના માટેનું જ છે. એટલે આપણી ભાષાની સમૃદ્ધિમાંથી ઘણા બધા શબ્દો મળશે પણ ખરા આપણને. અને એ રીતના પછી અત્યારે હું છેલ્લા 6-7 વર્ષથી જે એકતારામાં કામ કરી રહ્યો છું. આપણી જૂની પરંપરાઓમાં જી જી ખાસ કરીને બીજ માર્ગના લોકો જી જી એ પાઠ શબ્દ આને માટે વાપરતા. વાહ વાહ. અને એના ભજનો પણ છે, પાટે પધારો ગુણપતિ એમ કરીને ગાતા. વાહ વાહ. 12 બીજના ધણીને સમરવું, જી. નકળંગ નેજાધારી. જી અને વાયકની પણ એમાં વાતો આવતી હતી. પાઠ રાખ્યો છે અને આપને વાયક છે. અને એટલે એવી કથાઓ પણ આપણે સાંભળી છે કે વાયક છે એટલે અમારે હવે જવું જ પડશે. વાહ. એટલે એમાં એ વાયકનું કંઈક અલગ મહત્વ હશે. જી એટલે આપ જે શબ્દોનું કીધું ને એટલે હું ઇન્ટરવ્યૂ કરું છું વાહ વાહ. કે આપને આ એમાંથી જ મળી જાય. વાહ વાહ. આ જે ભજન પરંપરાઓમાં તમે ક્યાંક અંદર ઉતરશો ને અને દલપતભાઈ જેવાને યારે સત્સંગમાં બેસશો તો મને લાગે છે કે પઢિયાર સાહેબ એ દિશામાં પ્રકાશ પાડી શકશે. ઉપરાંત આ ભજન પરંપરા આપણે ત્યાં બહુ સમૃદ્ધ છે. જી જી જી. અને ખૂબ ખેડાયેલી છે. સાચું સાચું. આપણે ત્યાં ભજન પરંપરામાં આપણને કોઈ એટલે તમને બહારથી એ શબ્દ મળી જ નહીં શકે. સાચું. એટલા માટે કે બારે આ વિષય જ નથી. હા, આપ જે કહો છો ને તો એને એ રસ્તે એ લોકો ક્યાંય ગયા જ નથી. યાદ નથી. એટલે એની પાસે એના શબ્દો ન હોય. એના શબ્દો નથી. જે શબ્દો જે છે ને એવું ભાષા વિજ્ઞાન એવું કહે છે કે જે સમાજમાં જે વિભાવનાઓ જીવાતી હોય ને એને રજૂ કરવા માટેના શબ્દો બને. ક્યાં વાત હે, ક્યાં વાત હે. જો કે દાખલા તરીકે અવેડો એનું અંગ્રેજી ન થાય. સાચું સાચું. કારણ એ ત્યાં એ વિભાવના છે જ નહીં. હા. એટલે એની ભાષામાં એને માટેનો શબ્દ જ ના હોય. એટલે એમને કીડિયારું. સાચું સાચું. એનું અંગ્રેજી ન થાય. સાચું સાચું. અંગ્રેજી ભાષામાં નીંગાણું. હા, એના ના થાય કારણ કે એ ત્યાં છે નહીં. જી જી. એની એમ આના પણ તમને શબ્દો એ ત્યાંથી મળવાના નથી. એ અહીંયા આપણે ખોદશું ને જી જી તો એમાંથી એ મળી આવશે. વાહ વાહ વાહ. અને એમાં સાહેબ સંપ્રદાય તમને મદદ કરશે. વાહ કારણ કે એમાં ખૂબ ખેડાણ થયું છે. વાહ વાહ. એમાં અવળવાણી પણ આવી છે. જી જી. એ આવા બધા શબ્દો માટે જ આવ્યું છે. હા સાચું. એમાં શબ્દોની જે કાંઈ હતી રમત હા એને માટે જ એ ભજનાનંદીઓ માટે જ કબીર સાહેબ જેવા માણસે અવળવાણીની રચના કરી હશે. હા હા. તો એ કંઈ એમનેમ તો થઈ નહીં હોય. સાચું સાચું. એટલે એમાંથી આપને એના માટેનું માર્ગદર્શન મળી આવશે. એના નિષ્ણાંતો છે, જી 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 જી. એમાં PhD કરેલા લોકો છે. હા. એટલે એમણે એ કેળા ખેડ્યા હોય સાચું સાચું. તો એમાંથી આપને પ્રાપ્ત થશે. અને ભજન કરનારા પણ ખૂબ લોકો આપણે ત્યાં થયા છે.
જી જી એટલે એનામાંથી પણ આપણે એ મળી આવશે. બાકી તો આ જોડી છે ને આમાંથી ને આમાંથી હું મારો એકદમ નમ્ર મત છે કે તમારે ક્યાંય જવું નહીં પડે. વાહ તમે ખોદશો એટલે એમાંથી જ નીકળશે. અહીંથી કોઈ ખોદે તો નથી. કવિતા કોઈકની રચના છે ને હા કે અહીંયા જો કોઈ હજી કોઈક હળ કાવે તો આજે સીતા નીકળે. જી અહીંયા શબ્દ વાવો તો સંહિતા નીકળે. એ આપણી પરંપરા છે. અલગ તાસીર છે આ ભારત ભૂમિની. અહીંયા મહાભારત વાવો તો ગીતા ગીતા નીકળે. એટલે એ તાસીર છે આપણી. રાવણ જેવા બીતા બીતા નીકળે. હા, એટલે એ તમને કંઈ તમારે શોધવા નહીં જવું પડે. તમે એમાં સાધનામાં આગળ વધારો ને આ પથ છે એ સાધનાનો પથ છે. જી જી એટલે સાધના એમાંથી એને ફળ આપે છે. વાહ વાહ. એક શબ્દ દો કાન, एक नजर दो आंख, वैसे गुरु गोविंद दोनों एक है, तू भीतर झांक सके तो जा. વાહ. ઓશો રજનીશજી એક જગ્યા કહે છે કે પરમાત્માનું પહેલું વહેલું જે નામાકરણ થયું એ શબ્દ કે રામ. પનમાં મંડપ મેળા પછી કરવા નહીં રે પાનવા, કારણ કે એ છે અધૂરિયાના કામ, એ જે કામ